સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ઇન્ટિગ્રેશન ઓફ વેક્ટર સ્ટાર્ટ કર્યું હતું, એટલે સદિશોનું સંકલન કરવાનું સ્ટાર્ટ કર્યું હતું. હવે ઇન્ટિગ્રેશન આપણે જોયું હતું કે 3 ટાઈપની હોય, તો લાઇન ઇન્ટિગ્રલ, સરફેસ ઇન્ટિગ્રલ અને ત્રીજી વોલ્યુમ ઇન્ટિગ્રલ. હવે લાસ્ટ લેક્ચર સુધી આપણે લાઇન ઇન્ટિગ્રલ અને સરફેસ ઇન્ટિગ્રલ જોઈ લીધું હતું કે એક લાઇનના ક્રોસ, લાઇન એલિમેન્ટના ક્રોસ જે ઇન્ટિગ્રેશન થાય એ લાઇન ઇન્ટિગ્રલ. ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ ડીઆર જે લાઇનના ક્રોસ થાય, લાઇન એલિમેન્ટના ક્રોસ એ લાઇન ઇન્ટિગ્રલ. એ જ રીતે અગર એરિયા એલિમેન્ટના ક્રોસ થાય, ડી સિગ્માના ક્રોસ, તો એને સરફેસ ઇન્ટિગ્રલ કહેવાય. એ જ રીતે અગર ઇન્ટિગ્રેશન આપણું કોઈ પણ વોલ્યુમ એલિમેન્ટના ક્રોસ થાય ને, વોલ્યુમના ક્રોસ, કદના ક્રોસ અગર ઇન્ટિગ્રલ થાય એને વોલ્યુમ ઇન્ટિગ્રલ કહેવાય. તો ઇન્ટિગ્રલ ઓવર અ વોલ્યુમ ડી ટાઉ ઇઝ કોલ્ડ વોલ્યુમ ઇન્ટિગ્રલ. વોલ્યુમ ઇન્ટિગ્રલ ઓફ વી ઓવર વોલ્યુમ ટાઉ ઇઝ રિટન એઝ. હવે સરફેસ ઇન્ટિગ્રલ, લાઇન ઇન્ટિગ્રલ માટે તમે શું કરો, અહીંયા ઇન્ટિગ્રેશન નીચે સીની સાઇન અને સમથિંગ ડોટ ઇન્ટુ ડીઆર, એના લાઇન એલિમેન્ટ ડીઆર સાથે. સરફેસ ઇન્ટિગ્રલ માટે શું કરો તમે, ઇન્ટિગ્રેશન ઓવર સિગ્મા સરફેસ, જે પણ તમારો ક્વોન્ટિટી છે વી ડોટ સાથે શું ડી ફાઈ તમારો સરફેસ એલિમેન્ટ. એ જ રીતે અગર તમને વોલ્યુમ એલિમેન્ટ લેવું છે ને તો શું કરવાનું, વોલ્યુમ ઇન્ટિગ્રલ માટે ઇન્ટિગ્રેશન ઓવર ટાઉ પછી વી ડોટ ડી ટાઉ. ડી ટાઉ એટલે તમારો વોલ્યુમ એલિમેન્ટ. તો આ જ રીતે તમે લખ્યું છે વોલ્યુમ એલિમેન્ટ. એને દર્શાવવા માટે તમે શું કરો, ઇન્ટિગ્રેશન ઓફ ટાઉ ઇન્ટુ ઓફ વી ડી ટાઉ વોલ્યુમ એલિમેન્ટના રિસ્પેક્ટમાં. હવે ધારો કે તમારો કોઈ પણ વેક્ટર વી છે ઇઝ ઇક્વલ ટુ વી એક્સ આઈ કેપ પ્લસ વી વાય જે કેપ પ્લસ વી ઝેડ કે કેપ. તો તમે આનામાં સિમ્પલ તમે શું કરો, મને શું કરવું છે આમાં ઇન્ટિગ્રેશન ઓફ ટાઉ ઇન્ટુ ડી ટાઉ. તો આમાં બધામાં ઇન્ટિગ્રેશન લગાવી દો અને ડી ટાઉ મલ્ટીપ્લાય કરી દો. અહીંયા પણ ડી ટાઉ મલ્ટીપ્લાય કરો, અહીંયા પણ ડી ટાઉ, બધામાં ડી ટાઉ મલ્ટીપ્લાય કરી દો. તો બધામાંથી આઈ કેપ, જે કેપ અને કે કેપ તો કોન્સ્ટન્ટ છે, તો બધા બ્રેકેટથી બહાર આવશે. તો ફર્સ્ટ બ્રેકેટ રહેશે આઈ કેપ ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓવર ટાઉ વી એક્સ ડી ટાઉ પ્લસ જે કેપ ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓવર વી વાય ડી ટાઉ પ્લસ કે કેપ ઇન્ટિગ્રેશન ઓફ વી એક્સ વી ઝેડ ઓવર ડી ટાઉ. આપણે જે રીતે સરફેસ ઇન્ટિગ્રલને ડીપમાં એક એક્ઝામ્પલ લઈને સ્ટડી કર્યું ને એટલું કરવાની જરૂર નથી, ખાલી તમને જાણવાનું છે કે વોલ્યુમ ઇન્ટિગ્રલ એટલે શું. હવે આપણે આર્ટિકલ 2.4 એટલે કે પાર્શિયલ ડિફરન્સિએશન સ્ટાર્ટ કરશું. પાર્શિયલ ડિફરન્સિએશન કોને કહેવાય ને એની ડેફિનેશન આગળ આપણે જોશું. કન્સિડર અ વેક્ટર વી વિચ ઇઝ ધ ફંક્શન ઓફ કાર્ટેશિયન કોઓર્ડિનેટ એક્સ વાય ઝેડ. વી અગર ફંક્શન હોય એક્સ વાય ઝેડનો, વિચ મીન્સ વી એક્સ ડાયરેક્શન સાથે પણ ચેન્જ થાય છે, વાય ડાયરેક્શન સાથે પણ ચેન્જ થાય છે અને ઝેડ ડાયરેક્શન સાથે પણ ચેન્જ થાય છે. તો આપણે આ રીતે લખી શકીએ મેથ્સમાં, વી ઇઝ ધ ફંક્શન ઓફ એક્સ વાય ઝેડને આ રીતે ટૂંકમાં લખીએ આપણે. ધ ટોટલ ચેન્જ ઓર ટોટલ ડિફરન્શિયલ ઓફ વેક્ટર વી ઇઝ ગિવન બાય વીનો ટોટલ ચેન્જ જે છે એક્સ ડાયરેક્શનમાં, વાય ડાયરેક્શન અને ઝેડ ડાયરેક્શનમાં, બધી ડાયરેક્શનમાં જે ચેન્જીસ છે એ અલગ અલગ ચેન્જીસનો ટોટલ નહીં, ટોટલ ચેન્જ કે ટોટલ ડિફરન્શિયલ નહીં, એને તમે આ રીતે ઇક્વેશન 22 આ રીતે લખી શકો. ડીવી ઇઝ ઇક્વલ ટુ ડેલ વી બાય ડેલ એક્સ ડીએક્સ પ્લસ ડેલ વી બાય ડેલ વાય ડીવાય પ્લસ ડેલ વી બાય ડેલ ઝેડ ડીઝેડ. ડીવી શું છે તમારો ટોટલ ચેન્જ કે ટોટલ ડિફરન્શિયલ. પછી ડેલ વી બાય ડેલ એક્સ શું છે, પાર્શિયલ ડિફરન્સિએશન ઓફ વી
વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. પછી ડેલ વી બાય ડેલ વાય ફરીથી શું છે? પાર્શિયલ ડિફરન્સિએશન ઓફ વી વિથ રિસ્પેક્ટ ટુ વાય. અને ડેલ વી બાય ડેલ ઝેડ શું છે? પાર્શિયલ ડિફરન્સિએશન ઓફ વી વિથ રિસ્પેક્ટ ટુ યોર ઝેડ. તો આ ત્રણે તમારા શું છે? પાર્શિયલ ડિફરન્સિએશન. એક વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, એક વિથ રિસ્પેક્ટ ટુ વાય, એક વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ. નાવ આપણે ખબર છે પોઝિશન વેક્ટર આરને તમે આ રીતે લખી શકો, એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ. હવે બંને આ ઇક્વેશનનું તમે અગર ડિફરન્સિએશન કરો તો શું થાય? ડી ઓફ આર ઇઝ ઇક્વલ ટુ આઈ ડી એક્સ પ્લસ જે ડી વાય પ્લસ કે ડી ઝેડ. તો એ જ વસ્તુ મેં ઇક્વેશન 22 એમાં લખી, ડી આર વેક્ટર ઇઝ ઇક્વલ ટુ આઈ કેપ ડી એક્સ પ્લસ જે કેપ ડી વાય પ્લસ કે કેપ ડી ઝેડ. Now equation 22 can be written as, આ ઇક્વેશન 22 ઉપર ધ્યાન આપો તો બધામાં v કોમન છે તો તમે v ને બહાર લઈ શકો. તો આમાં જ શું બચશે? આ શું થશે? ડેલ dx ઇન્ટુ ડેલ બાય ડેલ એક્સ અને બ્રેકેટમાં v, dx ઇન્ટુ ડેલ બાય ડેલ એક્સ બ્રેકેટમાં v. એ જ રીતે આમાંથી પણ ડેલ dy ઇન્ટુ ડેલ બાય ડેલ વાય પછી બારે બ્રેકેટમાં v. આ વાળી ટર્મ થર્ડ ટર્મ પણ એ જ હશે, dz ઇન્ટુ ડેલ બાય ડેલ ઝેડ બ્રેકેટમાં v, dz ઇન્ટુ ડેલ બાય ડેલ ઝેડ ઓફ v. તો આ થર્ડ ટર્મ આ છે તમારી. So your dv is equal to something like this, dx into del by del x plus dy into del by del y plus dz into del by del z of v. That's the equation 23. Now we define a differential operator del by the formula 24. હવે આપણે એક નવું ઓપરેટર ડિફાઇન કરશું જેને આપણે ડિફરન્શિયલ ઓપરેટર કહીશું. ડિફરન્શિયલ ઓપરેટર. અને ડિફરન્શિયલ ઓપરેટરને આપણનો સિમ્બોલ આવો હશે અને આને આપણે કહેશું શું? ડેલ, dl ડેલ. So your differential operator is, the definition is nothing but I cap del by del x plus j cap del by del y plus k cap del by del z. That's your differential operator del. અને del is a vector, not a scalar. તો હું એને વેક્ટર ડિફરન્શિયલ ઓપરેટર કહું છું. તો આ તમે ધ્યાનમાં રાખજો કે ડેલની ડેફિનેશન આવી કંઈક હોય. આ ડેફિનેશનને આપણે નેક્સ્ટ સબસિક્વન્ટ આર્ટિકલ્સમાં વાપરશું. હવે dr ડોટ ડેલ, dr ડેફિનેશન જો dr ને તમે ઇક્વેશન 22 એમાંથી લખી શકો અને ડેલને ઇક્વેશન 24 માંથી લખી શકો. તો dr ની જગ્યાએ dr લખ્યો, ડોટની જગ્યાએ ડોટ અને ડેલની જગ્યાએ આ પુટ કરી દીધું. તો ડોટ પ્રોડક્ટ કરીએ ત્યારે આઈ કેપ સાથે આઈ કેપ વાળી ટર્મ આવે તો dx ઇન્ટુ ડેલ બાય ડેલ એક્સ. પછી જે કેપ સાથે જે કેપ વાળી ટર્મ આવે તો dy ઇન્ટુ ડેલ બાય ડેલ વાય. કે કેપ સાથે કે કેપ વાળી ટર્મ આવે તો dz ઇન્ટુ ડેલ બાય ડેલ ઝેડ. તો dr ડોટ ડેલની આવી કંઈક વેલ્યુ આવી તમારી. હવે dr ડોટ ડેલની વેલ્યુ આ બ્રેકેટ જેવી છે. આ સેમ બ્રેકેટ જે છે અહીંયા છે ઇક્વેશન 23માં, જો સેમ છે તો આ બ્રેકેટની જગ્યાએ હું dr ડોટ ડેલ લગાવી શકું. તો dv ઇઝ ઇક્વલ ટુ dr ડોટ ડેલ ઇન્ટુ v. તો એ જ વસ્તુ અહીંયા મેં લખી છે, dv ઇઝ ઇક્વલ ટુ dr વેક્ટર ડોટ ડેલ વેક્ટર ઇન્ટુ v. નેક્સ્ટ ટોપિક ઇઝ gradient of scalar point function. That's gradient of scalar point function. Gradient શું છે યાર આપણે ટોપિકમાં જોશું. what is the gradient? Now consider a scalar point function phi. કોઈ એક ફંક્શન phi કન્સિડર કરો, scalar point function. Now consider two neighboring surfaces
એટલે કોઈ નેબર એટલે બાજુવાળા, કોઈ પણ બે આજુબાજુવાળા સરફેસીસ કન્સિડર કરો such that the value of phi changes by amount d phi as we go from first to second surface. આ બે સરફેસ એવા હોવા જોઈએ કે તમે એ ફર્સ્ટ સરફેસથી બીજા સરફેસ ઉપર જાઓ તો તમારો ફાઈ જે છે એ ડી ફાઈ જેટલો વધવો જોઈએ બીજાથી, ફર્સ્ટ ટુ સેકન્ડ સરફેસ જાઓ ત્યારે. તો ફર્સ્ટ સરફેસ ઉપર ધારો કે તમારું ફંક્શન ફાઈ હોય તો સેકન્ડ સરફેસ ઉપર તમારું ડી ફાઈ જેટલું વધવું જોઈએ. તો સેકન્ડ કેવું હોય? ફાઈ પ્લસ ડી ફાઈ. તો સેકન્ડ સરફેસ ઉપર ફાઈ પ્લસ ડી ફાઈ, ફર્સ્ટ સરફેસ ઉપર ફાઈ. લેટ આર બી ધ પોઝિશન વેક્ટર ઓફ પી. હવે આ તમારો ધારો કે ઓરિજિન છે, તો પી પોઈન્ટ, કોઈ પણ પી પોઈન્ટ જે ફર્સ્ટ સરફેસ ઉપર છે એનો પોઝિશન વેક્ટર ધારો કે તમે આર લ્યો છો, અને સેકન્ડ સરફેસ ઉપર તમારો કોઈ પોઈન્ટ ક્યુ છે એનો પોઝિશન વેક્ટર શું લ્યો છો? આર પ્લસ ડીઆર. આર પ્લસ ડીઆર બી ધ પોઝિશન વેક્ટર ઓફ ક્યુ. ક્યુનું પોઝિશન વેક્ટર શું છે? આર પ્લસ ડીઆર. અહીંયા આર અને આ પોઝિશન આર ઉપર માં તમે ડીઆર એડ કરો તો આર પ્લસ ડીઆર અહીંયા આવે. તો આ બે વચ્ચે પી ક્યુ વચ્ચે ડિસ્ટન્સ કેટલો હશે? આર પ્લસ ડીઆર માઇનસ આર એટલે કે ડીઆર. તો આ પી ક્યુ વચ્ચે તમે ડીઆર ડિસ્ટન્સ લખ્યો છે. ધેન ધ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ટુ સરફેસીસ વિલ બી. હવે આ ફિગરમાં જુઓ તો આ બંને સરફેસીસ વચ્ચે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ કયો હશે? આ જો આ લાંબો થશે, આ પણ લાંબો થશે, આ પણ લાંબો થશે. ટૂંકામાં ટૂંકો છે ને આ જો પી આર ડિસ્ટન્સ મેં ડ્રો કર્યો છે ને એ બંને સરફેસના વચ્ચે ટૂંકામાં ટૂંકો ડિસ્ટન્સ છે. એને હું એ પાથને હું ડી એન તરીકે દર્શાવીશ. ધ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ટુ સરફેસ, નાનામાં નાનો ડિસ્ટન્સ ટુ સરફેસના વચ્ચેનો છે પી આર, જેને મેં ડી એન તરીકે દર્શાવ્યું છે. નાવ ઇન ટ્રાયંગલ પી આર ક્યુ cos theta is equal to dn by dr. હવે ટ્રાયંગલ પી આર ક્યુ ઉપર ધ્યાન આપો તમે. ટ્રાયંગલ પી આર ક્યુમાં કોસ થીટા કેટલું થાય? પી આર બાય પી ક્યુ થાય, બેઝ બાય હાઇપોટેનસ. તો પી આર કેટલું છે? ડીએન. અને પી ક્યુ કેટલું છે? ડીઆર. તો cos theta is equal to dn by dr. dr ને આ બાજુ લઈ જાઓ તો pr is dn is equal to dr cos theta થાય, dn is equal to dr cos theta થાય. So your this will become equation 25. The rate of change of magnitude of phi in direction pq is given by del phi by del r. તો ફાઈ કેટલી ગતિથી ચેન્જ થાય છે, કઈ રેટથી ચેન્જ થાય છે પી ક્યુ ડાયરેક્શનમાં, ઇટ્સ ગિવન બાય ડેલ ફાઈ બાય ડેલ આર. પી ક્યુ ડાયરેક્શનમાં ડિસ્ટન્સ ડી આર છે, તો ફાઈ કઈ ગતિથી ચેન્જ થશે? ડેલ બાય ડેલ આર ઓફ ફાઈ. આ ગતિથી ચેન્જ થશે પી ક્યુ ડાયરેક્શનમાં. આ ડાયરેક્શનમાં કઈ ગતિથી ચેન્જ થશે? ડેલ બાય ડેલ એન. અહીંયા ડી એન છે બરાબર. ડેલ બાય ડેલ એન ઓફ ફાઈ. આ રેટથી ચેન્જ થશે. હવે ફરીથી જુઓ, રેટ ઓફ ચેન્જ ઓફ ફાઈ ઇઝ ગિવન બાય ડેલ ફાઈ બાય ડેલ આર. રેટ ઓફ ચેન્જ ઇઝ ગિવન બાય રેટ ઓફ ચેન્જ ઓફ ફાઈ ઇઝ ગિવન બાય ડેલ ફાઈ બાય ડેલ આર. હવે આ જે રેટ છે એની મેક્સિમમ વેલ્યુ ક્યાં હશે? ડેલ ફાઈ બાય ડેલ એન ઇન ધ ડાયરેક્શન પી આર. આ જે રેટ છે ને એની મેક્સિમમ વેલ્યુ હશે ડેલ ફાઈ બાય ડેલ એન ઇન ધ ડાયરેક્શન પી આર. કઈ ડાયરેક્શનમાં? પી આરની ડાયરેક્શન. આ વાળી ડાયરેક્શનમાં રેટ ઓફ ચેન્જ વિલ બી મેક્સિમમ ગિવન બાય ડેલ ફાઈ બાય ડેલ એન.
આ વસ્તુ હું પ્રૂવ કરીશ તમને કઈ રીતે મેં કીધું. જો મેથેમેટિકલી જો શું થાય. ફ્રોમ ઇક્વેશન 25 dn ઇઝ ઇક્વલ ટુ dr cos થીટા ઉપર આપણે જોયું dn ઇઝ ઇક્વલ ટુ dr cos થીટા. હવે dr ને આ બાજુ લઈ જાઓ અને dn ને આ બાજુ લઈ જાઓ તો 1/dr ઇઝ ઇક્વલ ટુ 1/dn ઇન્ટુ cos થીટા થાય. તો આને હું આ રીતે પણ લખી શકું, del phi by del r ઇઝ ઇક્વલ ટુ del phi by del n ઓફ cos થીટા. તો એ જ વસ્તુ મેં લખી છે, del phi સાથે મલ્ટીપ્લાય કરી દો આને તો તમારું ઇક્વેશન 25 એ આવું કંઈક આવી જાય. હવે કોસની વેલ્યુઝ કેવી હોય? મિનિમમ વેલ્યુ -1 છે cos 180 ડિગ્રી અને મેક્સિમમ વેલ્યુ +1 છે cos 0. તો મેક્સિમમ વેલ્યુ ઓફ cos ઇઝ 1. સો મેક્સિમમ વેલ્યુ ઓફ cos ઇઝ 1. તો આ ઇક્વેશન 25 એની મેક્સિમમ વેલ્યુ શું થશે? del phi by del r ઇઝ ઇક્વલ ટુ del phi by del n ઇન્ટુ 1, કારણ કે કોસની મેક્સિમમ વેલ્યુ છે 1. તો મેક્સિમમ વેલ્યુ ઓફ del phi by del r ઇઝ ઇક્વલ ટુ del phi by del n. del phi by del r શું છે? રેટ ઓફ ચેન્જ. તો રેટ ઓફ ચેન્જ ઓફ phi ઇઝ del phi by del r and maximum value of del phi by del r is del phi by del n, which means maximum rate of change is del phi by del n. એ જ વસ્તુ અહીંયા લખી છે, rate has the maximum value del phi by del n. So the maximum rate of change of phi is found in the direction of En and is a vector denoted by En cap into del phi by del n. હવે એની ડાયરેક્શન કઈ છે તમે જોયું જ છે, PR વાળી ડાયરેક્શન છે del phi by del n ની. તો આ ડાયરેક્શનમાં યુનિટ વેક્ટર કયો છે? En cap. હવે del phi by del n તો એનું મેક્સિમમ મેગ્નિટ્યુડ છે. આખું વેક્ટર લખવા માટે તમને એના સાથેની ડાયરેક્શન પણ રાખવી પડે. તો del phi by del n ઇન્ટુ En cap. So maximum rate of change of phi is in the direction En cap and is a vector denoted by del phi by del n into En cap. Maximum rate of change, maximum rate હતી del phi by del n અને એની ડાયરેક્શન હતી En cap. તો એને મેં સાથે લખ્યું. તો maximum rate of change of phi is En cap into del phi by del n. Now this vector is termed as gradient of scalar point function phi. આને ગ્રેડિયન્ટ કહેવાય સ્કેલર પોઈન્ટ ફંક્શન ફાઈનો. હવે તમને કોઈ પૂછે વોટ ઇઝ ધ ગ્રેડિયન્ટ ઓફ સ્કેલર પોઈન્ટ ફંક્શન ફાઈ, તો તમને કહેવાનું ગ્રેડિયન્ટ ઇઝ નથિંગ બટ ધ મેક્સિમમ રેટ ઓફ ચેન્જ ઓફ ફાઈ. ગ્રેડિયન્ટ એટલે કોઈ પણ ફંક્શનનું મેક્સિમમ રેટ ઓફ ચેન્જ, અને તમે એને કઈ રીતે દર્શાવી શકો? En cap ઇન્ટુ del phi by del n. ગ્રેડિયન્ટ ઓફ સ્કેલર ફંક્શન ફાઈને હું ગ્રેડ ફાઈ આ રીતે બ્રીફમાં લખીશ. તો હું હવે ગ્રેડ ફાઈ લખું તો સમજવાનું કે હું ગ્રેડિયન્ટ ઓફ સ્કેલર પોઈન્ટ ફંક્શન ફાઈ કહેવા માગું છું. સો ગ્રેડિયન્ટ ફાઈ, ગ્રેડ ફાઈ ઇઝ નથિંગ બટ ધીસ મચ. તો મેં એને ઇક્વેશનના ફોર્મમાં લખ્યું, ઇક્વેશન 25ના ફોર્મમાં. વી નો દેટ del is equal to, હવે ડેલની ઇક્વેશન તમે જુઓ, ડેફિનેશન ઇક્વેશન 24 ડેલની ડેફિનેશન જોઈ. તો ડેલની ડેફિનેશન વાપરીએ આપણે અહીંયા લખી. તો del phi શું હશે? del phi શું હશે? ડેલને તમે phi ઉપર ઓપરેટ કરી દો એટલે del phi માટે શું કરવાનું? del of phi. તો બધી જગ્યાએ phi અને phi પુટ કરી દો. તો del phi તમારું કેવું આવશે? આ ઇક્વેશન 25 સી જેવો આવશે. ધીસ ઇઝ યોર del phi. આ ધ્યાનમાં રાખજો. નાવ ફ્રોમ ઇક્વેશન 25b
આ ઇક્વેશન 25b ને ફરીથી લખો, આ ઇક્વેશનને ફરીથી અહીંયા લખો. પછી બંને બાજુ ટેકિંગ ડોટ પ્રોડક્ટ વિથ ડીઆર ઓન બોથ સાઇડ, બંને બાજુ ડોટ પ્રોડક્ટ વિથ ડીઆર લઈ લો. આ ઇક્વેશનમાં બંને બાજુ ડોટ ડીઆર લખો. હવે અહીંયા ડોટ છે તો એનો મતલબ તમને કોસ લખવું પડશે, તો ડેલ ફાઈ બાય ડેલ એન ઇન્ટુ ડીઆર કોસ ઓફ થીટા. હવે ડીઆર કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ડીએન છે, જો ઉપર ડીઆર કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ડીએન છે. ડીઆર કોસ થીટાની જગ્યાએ ડીએન લખ્યું. હવે અહીંયા ડેલ એન ને ડીએન કેન્સલ થશે, તો બચશે શું? ખાલી ડી ફાઈ. તો ગ્રેડ ફાઈ ડોટ ડીઆર ઇઝ ઇક્વલ ટુ ડી ફાઈ, બટ ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ ફાઈ બાય ડેલ એક્સ ડીએક્સ પ્લસ ડેલ ફાઈ બાય ડેલ વાય ડીવાય પ્લસ ડેલ ફાઈ બાય ડેલ ઝેડ ડીઝેડ. આમે ડી ફાઈ ટોટલ ડિફરન્શિયલ ઓફ ફાઈ, ડી ફાઈ કઈ રીતે લખ્યું? લાસ્ટ આર્ટિકલમાં જો પાર્શિયલ ડિફરન્શિએશન આર્ટિકલ 2.4માં જો આપણે ડીવી કઈ રીતે લખ્યું? આ રીતે લખ્યું. હવે આમાં ખાલી વીની જગ્યાએ ફાઈ રાખો તો તમારી આવી કંઈ ઇક્વેશન બનશે. હવે grad phi dot dr is equal to d phi, which is equal to this bracket. તો grad phi dot dr is equal to this bracket. એ જ વસ્તુ મેં અહીંયા લખી છે, ઇક્વેશન 26 નામ આપ્યું. ફ્રોમ ઇક્વેશન 25c ફ્રોમ ઇક્વેશન 25c એન્ડ ઇક્વેશન 22a. ઇક્વેશન 25c માં ડેલ ફાઈની વેલ્યુ છે, એ કન્સિડર કરો, એ લખો તમે નીચે. અને ઇક્વેશન 22a માં ડીઆરની વેલ્યુ છે, આ જો એ બંને ઇક્વેશન્સ તમે લખો, ડેલ ફાઈ અને ડીઆરની. આ ડેલ ફાઈની ઇક્વેશન ને આ ડીઆરની ઇક્વેશન. ડેલ ફાઈ ડોટ ડીઆર શું થશે? આ બંને ઇક્વેશનનો ડોટ પ્રોડક્ટ કરો, તો આ ડોટ પ્રોડક્ટ કરશો તો આઈ કેપના આઈ કેપ વાળી ટર્મ મલ્ટીપ્લાય થશે, વિચ ઇઝ ડેલ બાય ડેલ એક્સ ફાઈ ઇન્ટુ ડીએક્સ. જે કેપ અને જે કેપ વાળી ટર્મ મલ્ટીપ્લાય થશે, દેટ્સ ડેલ ફાઈ બાય ડેલ વાય ઓફ ડીવાય. કે કેપ અને કે કેપ વાળી ટર્મ મલ્ટીપ્લાય થશે, તો ડેલ ફાઈ બાય ડેલ ઝેડ ઓફ ડીઝેડ. તો આ તમારું ડેલ ફાઈ ડોટ ડીઆરનું ઇક્વેશન થયું. Therefore, your equation 26 becomes equation 26. જો ઇક્વેશન 26નું રાઇટ હેન્ડ સાઈડ વાળું જોવો અને આ ઇક્વેશનના રાઇટ હેન્ડ સાઈડમાં જોવો, આ બંને ઇક્વલ છે, તો હું આ બંને પણ ઇક્વલ કહી શકું. સો ગ્રેડ ફાઈ ડોટ ડીઆર ઇઝ ઇક્વલ ટુ ડેલ ફાઈ ડોટ ડીઆર. દેટ્સ વોટ આઈ હેવ રિટન હિયર. ગ્રેડ ફાઈ ડોટ ડીઆર ઇઝ ઇક્વલ ટુ ડેલ ફાઈ ડોટ ડીઆર. ડોટ ડીઆર કેન્સલ કરીએ તો grad phi is equal to del phi, which means that is your equation 27. Now this means કે તમને કોઈ પણ ફંક્શન ફાઈનું ગ્રેડિયન્ટ ફાઇન્ડ આઉટ કરવું હોય તો શું કરવાનું? તમને એ ફંક્શન ઉપર ડેલ ઓપરેટ કરી દેવાનું, આ વસ્તુ તમને એક્ઝામમાં પણ પૂછાય છે, ઇવન એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાય છે કે ફાઇન્ડ આઉટ ધ ગ્રેડિયન્ટ ઓફ સમ ફંક્શન ફાઈ. તમને ફંક્શન ફાઈ આપેલું હોય, એક્સ સ્ક્વેર આઈ પ્લસ વાય ક્યુબ જે પ્લસ 3z કે ધારો કે વોટ એવર, એનું તમે ગ્રેડિયન્ટ ફાઇન્ડ આઉટ કરો તો તમને શું કરવાનું? એના ઉપર ડેલ ઓપરેટ કરી દેવાનું. ડેલ એટલે શું? આ ઓપરેટ કરી દેવાનું, વિચ મીન્સ તમને ડેલ ફાઈ ફાઇન્ડ આઉટ કરવાનું. ગ્રેડિયન્ટ ફાઈ ઇઝ ઇક્વલ ટુ grad of phi, that is gradient of phi is equal to del phi. ફાઈની જે તમને વેલ્યુ આપેલી હોય ક્વેશ્ચનમાં એ આમાં અહીંયા પુટ કરી દેવાની, તો તમને શું મળે? ગ્રેડિયન્ટ ઓફ that function phi. Thus when del operates on a scalar point function phi, we get
ગ્રેડિયન્ટ ઓફ ફાઈ એટલે ડે જ્યારે કોઈ પણ સ્કેલર ફંક્શન ફાઈ ઉપર ઓપરેટ કરે ત્યારે આપણે ફાઈનો ગ્રેડિયન્ટ મળે. Now let V be the vector which is expressed in terms of scalar phi given by equation V is equal to grad phi. હવે grad phi કે જે gradient of phi છે એ છેવટે તો શું છે, કોઈક એક વેક્ટર છે. એ વેક્ટરને હું વેક્ટર V તરીકે દર્શાવીશ. તો વેક્ટર V is nothing but your grad phi. Grad phi is nothing but del phi. તો હું આવી કંઈક ઇક્વેશન લખું છું. Now consider 2 points A and B. 2 પોઈન્ટ A અને B કન્સિડર કર્યા. ડ્રો પાથ 1 ગ્રોઈંગ ફ્રોમ A to B. A to B જાતો એક પાથ 1 ડ્રો કરો એન્ડ પાથ 2 ગોઈંગ ફ્રોમ B to A. પાથ 2 ડ્રો કરો ગોઈંગ ફ્રોમ B to A. B થી A પાછું આવતું. ફોર પાથ 1 દેટ ઇઝ ફ્રોમ A to B. A to B જવાવાળો પાથ 1 છે એનામાં હવે લાઇન ઇન્ટિગ્રલ ઓફ V ડોટ dl આપણે લાઇન ઇન્ટિગ્રલ કન્સિડર કરશું વેક્ટર વીનું ઓવર ધીસ પાથ. હવે આ પાથમાં છે ને આપણે લાઇન એલિમેન્ટ લઈએ, ખબર છે? લાઇન ઇન્ટિગ્રલ માટે શું કરીએ આપણે? સમ ફંક્શન અને V ડોટ dr એ રીતે આપણે કન્સિડર કરીએ લાઇન એલિમેન્ટને. હવે drની જગ્યાએ હું dl પણ વાપરું છું. વન એન્ડ ધ સેમ થિંગ. dr ઇઝ ઇક્વલ ટુ dl છે. અને હવે આપણે પાથ ખબર છે ફ્રોમ A ટુ B, તો આપણે એમાં લોઅર લિમિટ A રાખશું અને અપર લિમિટ B રાખશું. તો અને આ dr છે એની જગ્યાએ dl લખશું. તો તમારું ફ્રોમ A ટુ B લાઇન ઇન્ટિગ્રલ કેવું થઈ જશે? V ડોટ dl ઇન્ટિગ્રેશન ઓવર A ટુ B, કારણ કે આપણે A થી B સુધી જઈએ પાથ 1માં. હવે V ઇઝ ઇક્વલ ટુ ગ્રેડ ફાઈ છે. V ઇઝ ઇક્વલ ટુ ગ્રેડ ફાઈ છે અને dl કે dr તમે ઇન્ટરચેન્જેબલી યુઝ કરી શકો. નાઉ grad phi dot dr is nothing but d5. આ વસ્તુ જો મેં અહીંયાથી અહીંયા પ્રૂવ કરી છે અને આના પહેલાં જસ્ટ થોડી વાર પહેલાં આપણે આ વસ્તુ જોઈ હતી. જો ગ્રેડ ફાઈ ડોટ dr ઇઝ ઇક્વલ ટુ d5, તો હું ફરીથી તમને બોલીને નથી કહેતી, જોઈ લેજો. ગ્રેડ ફાઈ ડોટ dr ઇઝ ઇક્વલ ટુ d5. તો આ જે ઇક્વેશન છે એને હું ફરીથી લખું અહીંયા V ડોટ ને પછી આ ગ્રેડ ફાઈ ડોટ dr છે એની જગ્યાએ હું d5 પુટ કરું. હવે integration of from A to B d5 is nothing but 5 from A to B. That is nothing but 5b minus 5a. Your 5b minus 5a. So path 1 ઉપર તમારો હશે integration of A to B V dot dl is equal to 5b minus 5a. Similarly for path 2 from B to A, B થી A આવે છે તો આપણે શું લખશું? from B to A V dot dl. Now V is equal to grad phi. V is equal to grad phi and dr and dl are the same. તો V ની જગ્યાએ ગ્રેડ ફાઈ લખ્યું, dl ની જગ્યાએ dr લખ્યું. હવે ગ્રેડ ફાઈ ડોટ dr ઇઝ d5. આપણે ઉપર પણ વાપર્યું છે ગ્રેડ ફાઈ ડોટ dr ઇઝ d5. આપણે અહીંયા પ્રૂવ કર્યું છે ગ્રેડ ફાઈ ડોટ dr ઇઝ d5. હવે ઇન્ટિગ્રેશન ફ્રોમ A ટુ B d5 is equal to 5 from A to B. That is your
સોરી A to B નહીં, B to A છે. આપણે પાથ 2ની વાત કરી છે, રાઈટ? તો આની વાત કરી છે, ફ્રોમ B to A. સોરી, પાર્ટ 2ની વાત કરી છે, ફ્રોમ B to A. d5 is equal to 5 from B to A. That is nothing but 5A minus 5B. તો એ જ વસ્તુ અહીંયા લખી છે. પાથ 2માં ઇન્ટિગ્રેશન ઓફ over B to A, P dot dl is 5A minus 5B. Hence, for a closed path A, B, A, we have. હવે ક્લોઝડ પાથ કયો થશે? જો A, B, A એટલે શું? A થી ચાલુ કરો, પાથ 1 ઉપર મૂવ કરો અને B થી પાછા A ઉપર આવી જાઓ. તો A, B, A એવો ક્લોઝડ પાથ થાય છે. આ ક્લોઝડ પાથ છે. તો ક્લોઝડ પાથ ઉપર અગર લાઇન ઇન્ટિગ્રલ બતાવવું હોય ને, તમે આ રીતે બતાવી શકો. ઇન્ટિગ્રેશન અને પછી આ ક્લોઝડ સર્કલ ડ્રો કરો વચ્ચે. અગર આવો કંઈક સિમ્બોલ આવે ને ઇન્ટિગ્રેશનમાં, ઇન્ટિગ્રલ ને વચ્ચે ક્લોઝ સર્કલ, તો એનો મતલબ ઇટ ઇઝ કોલ્ડ ધ લાઇન ઇન્ટિગ્રલ ઓવર અ ક્લોઝડ પાથ. લાઇન ઇન્ટિગ્રલ છે પણ એક ક્લોઝડ પાથમાં છે, જે રીતે આ બતાવેલું છે A, B, A. તો ક્લોઝડ પાથ માટે વી હેવ લાઇન ઇન્ટિગ્રલ ઓવર ક્લોઝડ પાથ V ડોટ dr. હવે ક્લોઝડ પાથ કેવો છે? A થી B અને પછી B થી A. તો A થી B વાળો પાથ 1 એમાં કેટલું છે તમારું? A ટુ ઇન્ટિગ્રેશન ઓફ A ટુ B V ડોટ dr. અને B ટુ A માં શું છે તમારું? ઇન્ટિગ્રેશન ઓવર B ટુ A V ડોટ dr. હવે A ટુ B V ડોટ dr કેટલો છે? જો A ટુ B V ડોટ dr. અહીંયા dl છે પણ dl અને dr સરખા છે, ઇઝ ઇક્વલ ટુ 5b માઇનસ 5a. તો A ટુ B V ડોટ dr ની જગ્યાએ 5b માઇનસ 5a લખ્યું. પછી B ટુ A V ડોટ dr ની જગ્યાએ અમે એ ક્યાં આવે છે? જો એ અહીંયા ફાઇન્ડ આઉટ કર્યું છે, dl અને dr સરખા છે. તો B ટુ A V ડોટ dr ઇઝ ઇક્વલ ટુ 5a માઇનસ 5b. તો આની જગ્યાએ 5a માઇનસ 5b રાખ્યું. અહીંયા ધ્યાન આપો, 5b માઇનસ 5b માઇનસ 5a માઇનસ પ્લસ 5 કેન્સલ કરશે. તો ક્લોઝડ ઇન્ટિગ્રેશન ઓફ V ડોટ dr ઇઝ 0. V ઇઝ ઇક્વલ ટુ ગ્રેડ 5. સ્ટાર્ટ જ આપણે અહીંયાથી કર્યું છે. V ઇઝ ઇક્વલ ટુ ગ્રેડ 5 અહીંયા. તો grad phi dot dr is equal to 0. Grad phi dot dr no integration over the closed surface is 0. ફરીથી integration over the closed surface of grad phi dot dr is 0. closed surface ધ્યાનમાં રાખજો. આ રીતે it is the line integration over the closed surface. અને તમે ઇંગ્લિશમાં લખો તો કઈ આ ઇક્વેશનને તમને ઇંગ્લિશમાં લખો તો કઈ રીતે લખો? Thus, when a vector v is expressible as gradient of scalar phi, then line integral around any closed path of such vector is 0. કોઈ પણ વેક્ટર v ને તમે ગ્રેડ ફાઈ કે ગ્રેડિયન્ટ ઓફ ફાઈ તરીકે દર્શાવી શકતા હો તો એ વેક્ટરનો લાઇન ઇન્ટિગ્રલ ઓવર ધ ક્લોઝડ પાથ હંમેશા 0 હોય. તમે LQ11 ને એઝ હોમવર્ક લઈ લો. એક્સપ્લેન ધ ગ્રેડિયન્ટ ઓફ સ્કેલાર પોઈન્ટ ફંક્શન, કે સ્કેલાર પોઈન્ટ ફંક્શનનો ગ્રેડિયન્ટ સમજાવો. તો તમને અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. 2.4 2.4 એક્સપ્લેન કરવાનું આટલું. થેન્ક યુ.